તમારે જ્યોતિને યાદ રાખવાનું. કોને યાદ રાખવાનું છે? જ્યોતિ. પણ ગમે તેવી જ્યોતિ નહીં. આજકાલ ઈ નું ચલણ વધ્યું છે. કોનું ચલણ વધ્યું છે? ઈ પેમેન્ટ, ઈ વોલેટ. બરાબર, તો તમારે કઈ જ્યોતિ યાદ રાખવાની? ઈ જ્યોતિ. બરાબર, મેં તમને કીધું હતું કે આપણું મગજ 5 અને 0 ની ગણતરી શું કરે છે? સ્પીડમાં કરે છે. તો અહીંયા ઈ નો ક્રમાંક 5, જે નો ક્રમાંક 10, ઓ નો ક્રમાંક 15, ટી નો ક્રમાંક 20, વાય નો ક્રમાંક 25. બરાબર, તો અહીંયા તમારે ઈ એટલે 5, જે એટલે 10, ઓ એટલે 15, ટી એટલે 20, વાય એટલે 25. બરાબર, યાદ રહી ગયા બીજા 3 ક્રમાંક? એ બી સી ડી, એનો ક્રમ 1, બી નો ક્રમ 2, સી નો ક્રમ 3. બરાબર, ડી નો ક્રમ 4 અને એક્સ વાય ઝેડ 24, 25, 26. ઈ પછી આવે એફ. તો તમે જોશો તો એફ કંઈક આ રીતે દેખાય છે. બરાબર, તો કોના જેવો દેખાશે? 6. તો ફિક્સ કરી દો 6 પર. બરાબર, શું યાદ રાખશો? ફિક્સ કરી દો 6 પર. જી નો નીચે વાળો ભાગ તમે જોશો કોના જેવો દેખાય છે? 7. અને G7 ની તો કમિટી ભરાય છે એટલે જી માટે આપણે શું યાદ રાખશું? 7. બરાબર, તમે જ્યારે H લખો, બરાબર, તો H કંઈક આ મુજબ હોય છે. તો આ કોના જેવો દેખાય છે? 8 જેવો. તો H નો ક્રમાંક શું આવશે? બરાબર, શું આવશે? બરાબર, નાનપણમાં આપણને કર્સર લખવાનો બહુ શોખ હોય તો કર્સર રાઇટિંગમાં આઈ કંઈક આ રીતે લખવામાં આવે છે. આઈ નો ક્રમાંક શું આવશે? 9. બરાબર, અવારનવાર આપણે જમ્મુ કાશ્મીરનું નામ સાંભળતા હોય છે. તો અહીંયા યાદ રાખીશું, જમ્મુ કાશ્મીરમાં 10, 11 ગોળી તો છૂટે. જેને ગોળી છોડવી હોય ગોળી છોડે, બોમ્બ ફેંકવું હોય તો બોમ્બ ફૂંકે. જમ્મુ કાશ્મીર 10 અને 11. જમ્મુ કાશ્મીર 10 અને 11. તમારા બધાના પ્રિય નેતા લાલુ. લાલુને કેટલા છોકરાઓ? 12. લાલુ કેટલા છોકરાઓ? 12. બરાબર, મોબાઈલ નંબર અથવા તો મન શું યાદ રાખશો? મોબાઈલ નંબર અથવા તો મન. મન હંમેશા 13 અને 14 માં ફરે. મન હંમેશા 13 અને 14 માં ફરે. PQR, આ PQR તમારે સાથે યાદ રાખવાનું છે. બરાબર, PQR તમારે સાથે યાદ રાખવાનું છે. બરાબર, PQR. બરાબર, P એટલે પેજ નંબર 16 પર. પેજ નંબર કયું? 16. પેજમાં શું હોય? તો પેજમાં હોય ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 17. રટવાનું કેટલી વાર? 18 વાર. પેજ નંબર 16 પર એટલે P નો ક્રમાંક 16, Q નો ક્રમાંક 17, રટવાનું કેટલી વાર? 18. પેજ નંબર 16 પર ક્વેશ્ચન નંબર 17, રટવાનું કેટલી વાર? 18 વાર. રટાઈ ગયા પછી તમે શું આપશો? ટેસ્ટ. કઈ ટેસ્ટ? સ્પીડ ટેસ્ટ. સ્પીડ વધારે શું આપશો? ટેસ્ટ આપશો ને. કઈ ટેસ્ટ? સ્પીડ ટેસ્ટ. ST 19 અને 20. સૂર્યના પાર જાંબલી કિરણો શું કહેવાય અંગ્રેજીમાં? અલ્ટ્રા વાયોલેટ. બરાબર, તો સૂર્યના પાર જાંબલી કિરણો અલ્ટ્રા એટલે 21, વાયોલેટ એટલે 22, રે નહીં આવે, શું આવશે? વેવ. અલ્ટ્રા વાયોલેટ વેવ 21, 22, 23 અને XYZ 24, 25 અને 26.